ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી છે ગૃહ વિભાગમાં. વિભાગના કર્મચારીઓ મોડા આવતા હોવાનું ખુલ્યું. મોડા આવેલા કર્મચારીઓને સમયસર આવવાની હર્ષ સંઘવીએ સૂચના આપી. નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવા માટે પણ તાકીદ કરી છે. ગૃહ વિભાગની ઓફિસમાં સ્વચ્છતા જાળવવા માટે પણ હર્ષ સંઘવીએ સૂચના આપી છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા. વિભાગના કર્મચારીઓ મોડા આવતા હોવાનું તેમને ધ્યાને આવતા જ તેમણે કર્મચારીઓને સમયસર આવવા માટે સૂચના પણ આપી અને સાથે જ નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી છે, જેથી નાગરિકોને કોઈ સમસ્યા ન પડે અને જે નાગરિકોને પડતી મુશ્કેલીઓ છે તેને ઝડપથી અધિકારીઓ દૂર કરે તેવી પણ સૂચના. અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હિરેન, હર્ષ સંઘવીની ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ ચેકિંગ, શું વિગત? દીપા, આજે સવારે 10 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાનો જે વિભાગ છે ગૃહ વિભાગ, તે ગૃહ વિભાગની કચેરીએ ગયા હતા. આ ઓચિંતી મુલાકાત હતી અને ઓચિંતી મુલાકાતની અંદર તેમણે 3 બાબતો ઓબ્ઝર્વ કરી હતી, જેની અંદર એક તો કે જે કર્મચારીઓ સમયસર આવી જાય છે એવા ક્યાં ક્યાં કર્મચારીઓ છે તે તેમણે જાતે ત્યાં જોયું હતું. બીજું, કર્મચારીઓ સમય કરતા મોડા આવે છે તેની પણ તેમણે નોંધ લીધી હતી. જેટલા કર્મચારીઓ મોડા આવ્યા હતા તેમને વિશેષ કઈ ઠપકો આપવો કે ખખડાવવું તેવું નહીં, પરંતુ સામાન્ય સૂચના આપી હતી કે સમયસર આવી જવું જોઈએ, કારણ કે સોમવાર, મંગળવાર, બુધવાર આ 3 દિવસો એ પબ્લિક ડે હોય છે, એટલે કે વધુ લોકો આવતા હોય છે. બીજી એક બાબત છે જ્યાં સૌથી વધારે લોકો આવતા હોય છે ગૃહ વિભાગમાં પોતાની ફરિયાદોને લઈને, તો ત્યાં વિશેષ સુવિધા ઊભી કરવી, ત્યાં વિશેષ રીતે આવનાર લોકોની ફરિયાદ સાંભળવામાં આવે અને તેનો નિકાલ ઝડપથી આવે તેવી પણ તાકીદ તેમણે કરી હતી. બીજું સૌથી મહત્વપૂર્ણ બાબત કે કચેરીઓની અંદર જે સ્વચ્છતા જાળવવાની બાબત છે, તો ગૃહ વિભાગની અંદર તેમણે એ પણ જોયું હતું. જો કે સામાન્ય રીતે ઘણી જ જગ્યાએ સાફ સફાઈ તેમને જોવા મળી હતી, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ સાફ સફાઈની જરૂરિયાત હતી. તેમાં પણ ખાસ જે ફાઇલોના ઢગલા હતા તે તેમણે તાકીદ કરી હતી કે જે સાફ સફાઈ છે એ ખાસ કરવી જોઈએ અને ત્યાં રાખવું જોઈએ. આ ઓચિંતી મુલાકાત સવારના 10 વાગ્યે તેઓ ગૃહ વિભાગની કચેરીએ પહોંચી ચુક્યા હતા અને 11 વાગ્યા સુધી 1 કલાક ત્યાં રોકાયા હતા. મારી વાત હર્ષ સંઘવી સાથે થઈ તો તેમણે જણાવ્યું કે સૌથી વધારે સમય તેમણે જ્યાં સામાન્ય નાગરિકો ફરિયાદ માટે આવતા હોય છે ત્યાં વિતાવ્યો હતો અને નાગરિકોને કેવો અનુભવ થાય છે, કર્મચારીઓ કઈ રીતે તેમને જવાબ આપે છે, આ તમામ બાબતો તેમણે જાતે ધ્યાનથી ત્યાં જોઈ હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ અધિકારીને તેમણે ઠપકો નથી આપ્યો કે કોઈ પણ એવી રીતે તેમનું ધ્યાન નથી દોર્યું, પરંતુ સામાન્ય રીતે જે સૂચનાઓ આપવાની હતી એ તમામ સૂચનાઓ આજે તેમણે પોતાની સરપ્રાઇઝ વિઝિટમાં આપી હતી. જી દીપા. આભાર હિરેન, જાણકારી આપવા માટે.